માહી એગ્રીકલ્ચર દ્વારા મિત્રો આજ આપણે મારુતિ વાનનું ડિફરન્સરનું ફિટિંગ ચાલી રહ્યું છે। આ પાર્ટ 4 છે। આની પહેલા આપણે દેખાડ્યું હતું કે કઈ રીતના ફિટિંગ કરી અને ત્યારબાદ એક્સેલ બેસાડવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો એક્સેલ બેસાડ્યા પછી આપણે ઉપરથી ડ્રમ બેસાડી દેવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ડ્રમ પણ બેસાડી દીધું છે। હવે આપણે આનું પિનિયનનું ઓઇલ સીલ ચેન્જ કરવાનું છે। તો ફ્લાન્સ ખોલ્યા બાદ આપણે હવે સ્ક્રૂ ડ્રાઈવર વડે આનું ઓઇલ સીલ બહાર કાઢવાનું છે, ત્યારબાદ નવું બેસાડવાનું છે। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારે જો કોઈ પણ જાતનું સનેડાનું કામકાજ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારા માહી એગ્રીકલ્ચરના સનેડા લેવા માટે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઓઇલ સીલ બેસાડી રહ્યા છીએ જે આ પિનિયનનું છે। તો મિત્રો આમાં બધા ઓઇલ સીલ નવા જ નાખી દેવાના છે, જેના કારણે ઓઇલ લીકેજ થવાનો પ્રશ્ન દૂર થઈ જાય। તો મિત્રો હવે આપણે આવી ગયા છે ફિલ્ડ ઉપર અને આપણે ડિફરન્સર સનેડામાં લગાડી દીધું છે। તમે જોઈ શકો છો કે આપણે ઓઇલ નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારબાદ આપણે હવે આનો ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ આપણે સનેડાનું ફિટિંગ કરી નાખ્યું છે અને પપલર પણ ફિટ કરી નાખ્યું છે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।